નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કસકેર ટીવી ન્યૂઝ। ખાસ તો લોકશાહીમાં જેનું ખૂબ બધું મહત્ત્વ છે એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 5નું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। ખાસ તો વોર્ડ નંબર 5 એટલે એમ કહેવું હોય તો કહી શકાય કે બહુ બધી પાટીદારોની વસ્તી, મતલબ કે પતરંગી પ્રજા હવે થઈ ગઈ છે વોર્ડ નંબર 5માં। એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 5 આ ગામનું જેને તોરણ બાંધ્યું હતું એવા ચૌધરી પરિવારના રાજુભાઈ પટેલ છે અહીંયાના ઉમેદવાર, અને જેના દાદા એક સમયે આ તાલુકાનું નેતૃત્વ કર્યું હતું એવા પ્રેમચંદ ઉત્તમચંદ મોરબિયાના પૌત્ર એટલે કે મિતુલભાઈ મોરબિયા છે, અરવિંદભાઈ માલી અને ઈશ્વરભાઈ સોની। એટલે આ ચારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે। અને ખાસ તો મેં જે તમને વાત કરી એમ કે આ બે પરિવાર એવા છે કે સીધા રાપરના, જેને કહી શકાય કે રાપરમાં જેમનો જન્મ થયો છે, રાપર શહેરથી જેમને ઋણાનું બંધન છે, જેને જન્મથી નાતો છે, એટલે ક્યાંક ને ક્યાંક આ વોર્ડની જે પરિસ્થિતિ છે એવું ચોક્કસપણે કહી શકાય કે આ વોર્ડમાં જેણે આ ગામનું તોરણ બાંધ્યું હતું એવા ભૂરાબાપા પરિવારના કે ચૌધરી પરિવારના ઉમેદવાર છે। શું કહેશો બાપુભાઈ? પહેલાં તમારી ઓળખાણ આપો। મારું નામ છે બાબુભાઈ ચૌધરી। હું રાપર તાલુકા મહામંત્રીશ્રીનું પદ ધરાવું છું। અમે આજે રાપરમાં વોર્ડ નંબર 5નું પહેલું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। અને પહેલાં તો અમારા કોંગ્રેસી મિત્રો જે વીર યોદ્ધાઓ ઊભા છે એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ, કેમ કે આજે અત્યારે જે નગરપાલિકાની ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે આપણે જોઈએ છીએ પેપરમાં અને બધે વાંચીએ છીએ કે જે આપણે મૂળભૂત અધિકાર છે આપણો મતદાનનો એ પણ છીનવામાં આવી રહ્યો છે એન કેન પ્રકારે। અને ત્યારે પણ આવી પણ પરિસ્થિતિમાં જે અમારા ઉમેદવારો ટકી રહ્યા છે તો એ ખરેખર રાપરના નગરજનોને એક વિચારવાની બાબત છે કે તમને આજે ઓપ્શન મળી રહ્યો છે મતદાન કરવાનો। કોઈ ઊભું જ ન હોય તો તમે મતદાન કેને કરશો? આજે આપણે મૂળભૂત નગર કેને કહેવાય? નળ, ગટર અને રસ્તા। તો આપણે અમારા વોર્ડ નંબર 5 તો એવો વોર્ડ નંબર છે 5 કે આજે 20 વર્ષથી તમે જુઓ તો આજે પ્રમુખ પદના જે પણ દાવેદારો છે એ વોર્ડ નંબર 5 જ આપે છે। પણ અત્યારે તમે પરિસ્થિતિ જોશો, અહીંયાથી વાસમાંથી એકદમ નજીકમાં જશો તો મને લાગે છે કે 7 દિવસથી તો સફાઈ માટે કોઈ નથી આવેલું। અને ગટર જ્યારે ઉભરાય છે તો એક મહિનો સુધી આપણે મૌખિક રજૂઆતો કરીને થાકો તો કોઈ ધ્યાન આપતું નથી। તો આપણે અત્યારે એવા ઉમેદવારોને ઊભા રાખ્યા છે જે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે અને તમારી વચ્ચે ઊભા રહે। આજે સામેની કોઈ પણ પાર્ટી હોય એ જ્યારે હું તો એમ કહું છું કે પ્રચારમાં નીકળે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન નગરજનો એ જ કરશે એમને કે તમે આ 5 વર્ષ તમને લાસ્ટ ટાઈમ આપ્યા હતા એમાં કર્યું શું? કારણ કે બે વર્ષથી તો આપણે જોઈએ છીએ કે 2 વર્ષથી તો ચૂંટણી પણ નથી થઈ રહી। તો મારે તો એવો વિચાર છે કે તમારી વચ્ચે રહી અને આપણે સ્થાનિકો જ રાખેલા છે ઉમેદવાર તરીકે જે તમારી હંમેશા વચ્ચે રહેશે કે ક્યાંય ચૂંટાઈને મુંબઈ કે ગમે ત્યાં ક્યાંય જવાના નથી। તો આવા એકદમ વાતાવરણની અંદર કે જેમાં આપણે કહી શકીએ કે એન કેન પ્રકારે જે સત્તાનો ઉપયોગ કયો કે દુરુપયોગ કયો આવી પરિસ્થિતિમાં પણ જે ટકી રહ્યા છે તો એમને ખૂબ સાથ સહકાર આપો એવી જ ખૂબ ખૂબ પ્રાર્થના। આજે રાપર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રથમ અહીંયા વોર્ડ નંબર 5માં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને કોંગ્રેસના તમામ હિતચિંતકો, કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનોને અભિનંદન આપું છું કે આપણે સૌ એક મજબૂત ટીમ સાથે આ નગરપાલિકાની ચૂંટણીમાં ઉતર્યા છીએ। રાપર શહેરમાં આમ તો સેંકડો દર્જનો સમસ્યાની ભરમાર છે એમ કહી શકાય શહેરમાં। એમાં ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા હોય જે દર ઉનાળે રાપરના લોકો ભોગવતા હોય છે, અને અહીં રખડતા ઢોરોની સમસ્યા હોય જેના કારણે લગભગ છેલ્લા 8-10 મહિનાની અંદરમાં 5 લોકોનો માનવ ભોગ લેવાનો છે। અને આમાં નવાઈની અને આશ્ચર્યની વાત તો એ છે કે જે રખડતા ઢોરોના લીધે લોકોના ભોગ લેવાઈ રહ્યા છે એમાં સતત અમે આપ મીડિયા દ્વારા પણ સતત એમાં કવરેજ આપ્યું છે કે સતત અમે એની સામે લડતા આવ્યા હતા કે શહેરની અંદરમાં બેફામ કબજો જમાવીને જે રખડતા ઢોરો ફરી રહ્યા છે એના ઉપર અંકુશ લાવવામાં આવે। પણ જે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોએ, નગરસેવકોએ જે ખરેખર એમની જવાબદારીઓ અહીંયા રાપરના લોકો એમને સત્તા આપી હતી એ લોકોએ ધ્યાન ના આપવાના હોવાના કારણે એક બનાવ એવો પણ સામે આવ્યો હતો કે ખુદ ભાજપના કોર્પોરેટરના સગા ભાઈનું પણ રખડતા ઢોરોએ અડફેટમાં લઈને એમનું મૃત્યુ નિપજાવેલ હતું। એટલે દુઃખદ ઘટનાઓ આવી પણ
નગરપાલિકાની ભયંકર બેદરકારીઓના લીધે રાપર શહેરે ભોગવી છે. પાણીની સમસ્યા તો અહીંયા બારોમાસ સર્જાતી હોય છે. સફાઈની અને રાપરના સાથે સાથ દરેક વિસ્તારોમાં આ પ્રશ્ન તો કાયમી રહે છે કે અહીંયા વારે ઘડીએ ગટરો ઉભરાતી હોય, સફાઈનું કામ સમયસર ન થતું હોય અને અમુક વિસ્તારોમાં તો બિલકુલ સફાઈનું કામ નથી થતું. એવા ભાગ્યે આખા શહેરમાં 3-4 વિસ્તારો એવા છે જ્યાં ક્યારેક ત્યાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરો રહેતા હોવાના કારણે કદાચ ત્યાં સફાઈ થતી હશે, પણ ગામનું જે ભાજપના લોકો જીત્યા પછી આજ દિવસ સુધી કોઈ વિચાર્યું નથી. પણ અત્યારે જે કોંગ્રેસ પક્ષ પાસે જેટલા પણ ઉમેદવારો છે બધા મજબૂત ઉમેદવારો છે, સતત ફિલ્ડમાં રહ્યાવાળા ઉમેદવારો છે, ગામની સમસ્યા સમજી શકે છે, જાણી શકે છે અને એનું કેમ નિકાલ લાવવું એ પણ બરોબરના સમજી શકે છે. એટલે મતલબ કે પબ્લિકની વચ્ચે રહેલા લોકોએ દાવેદારી નોંધાવી છે. તો આ ચોક્કસપણે આવનારું ભવિષ્ય રાપરનું ઉજ્જવળ છે અને કોંગ્રેસ જંગી બહુમતીથી જીતશે. શું કહેશો? નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જે રીતે અશોકભાઈએ કીધું એ રીતે અમે માત્ર સત્તા માટે અહીં લડતા નથી. અમારે ગામનું હિત જોવાનું છે. જો અમારી નગરપાલિકા બની તો અમે આવનારા સમયમાં પ્રથમ તો અમે આ જે પાણીની જે ઘોર સમસ્યા છે એનો અમે નિકાલ લાવશું, તેમજ જે આ રખડતા ઢોર છે કે અન્ય સફાઈના કાર્યો છે એના માટે અમે પૂરતું ધ્યાન આપશું એવી અમે ખાતરી આપી છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા અહીં ચોક્કસપણે એવું કહેવું પડે કે જે અત્યારે અહીંયા જે તૈયારી હાલે રહી એ પ્રમાણે કોંગ્રેસે પોતાનું શરૂઆતથી જ ફોરમ ભરવામાં અને ફોરમ પાછા લેવામાં પણ ઉતાવળ કરી છે. પણ ચોક્કસપણે કોંગ્રેસ આ વખતે આ એક નિર્ણાયક ભૂમિમાં તો ચોક્કસ છે. ખાસ તો ત્રિપાંખિયા જંગ જેવું છે. એટલે જોકે આમ આદમી પાર્ટીનું હજી કોઈ એવડું મોટું અસ્તિત્વ ઊભું નથી થયું, પણ આ ચોક્કસપણે ત્રીજો પક્ષ તો કહી શકાય એમ. હા બેન, બોલો. વોર્ડ નંબર 5માં ઊભેલા રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી, જેમને અમે અમારા વાસ તરીકે પણ એક સૌજન્ય તરીકે ગણીએ છીએ, કારણ કે અમારા નાના મોટા અમને કોઈ પણ પ્રશ્નો હોય તો તરત અમે એમની પાસે જઈએ તો તરત જ એ અમને કોઈ પણ પ્રશ્નનો ઉકેલ હોય તો એ તરત જ પોતાનો સમય ગમે ત્યારે કાઢી અને ગમે ત્યારે અમને એ પ્રશ્નના ઉકેલ માટે તરત હાજરી આપે છે. અને અત્યાર સુધી 4-5 વર્ષથી લગભગ અમારા વાસની અંદર કોઈ સફાઈ કરવા માટે પણ જેવી રીતે બાબુભાઈએ જણાવ્યું એ રીતે કે ક્યારે પણ સફાઈ થતી નથી, ન તો ક્યારે કોઈ અમે ત્યાં જઈને રૂબરૂ અરજી આપી આવીએ છતાંય કોઈ ત્યાં કોઈ પણ એ રીતે એમની અપીલને સ્વીકારવામાં આવતી નથી, ન તો કોઈ એક્શન લેવામાં આવે છે. તો આજે જ્યારે અમારા જ વાસમાંથી અને જે અહીંયા જ રહે છે પ્રોપર, તો એનો ફાયદો પણ અમે લઈશું કે પ્રોપર અહીંયા જ છે તો અમારા કોઈ પણ પ્રશ્નોનો ઉકેલ હશે તો તરત જ રાજુભાઈ જ્યારે પ્રતિનિધિ નહોતા તો પણ પ્રશ્નોનો ઉકેલ લાવતા હતા, તો જ્યારે ઉમેદવાર તરીકે ચૂંટાશે તો ચોક્કસ અમારા દરેક પ્રશ્નોનો હલ અમને મળશે એવી અમે એમની પાસે આશા રાખીએ છીએ. તો મારા મત મુજબ અમે સૌ રાજુભાઈ ચૌધરીને જ વોટ આપશું. વોટ ફોર કોંગ્રેસ. ખાસ તો દર્શક મિત્રો, અહીં આ પરિવારની એક આખી સુવાસ છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે રાજુ કાકા ઊભા હોય ત્યારે એમ ચોક્કસપણે કહેવું પડે કે વોર્ડ નંબર 5 ખાલી આજથી નહીં, વર્ષોથી એમના પરિવાર દ્વારા આ વોર્ડ એમનો પોતાનો છે. ખાસ તો આજે હજી કાર્યાલયને ખુલવાનો પહેલો જ દિવસ છે. હજી આપણી પાસે 13 દિવસ બાકી છે. આપણે અવારનવાર મળતા રહીશું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈને, ભાઈ બાપભાઈને અને કોંગ્રેસના ઉમેદવારોને. પણ એનાથી પહેલાં જે મારે કોંગ્રેસના ઉમેદવારોની ઓળખ આપવાની છે એ આપણે કાલથી શરૂ કરીશું. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, રાપર, ગુજરાત.